ચાલો આજે સમજીએ સરકારી નોકરીના એક બહુ જ મહત્વના દસ્તાવેજ વિશે સર્વિસ બુક. પણ એને ખાલી એક ફાઇલ સમજવાની ભૂલ ન કરતા. આ તો છે તમારી આખી પ્રોફેશનલ કારકિર્દીની જીવનકથા. તો સવાલ એ થાય કે આ સર્વિસ બુક, આ જીવનકથા લખાય છે કેવી રીતે? એવું તો શું છે આમાં કે જે કોઈપણ સરકારી કર્મચારીના નોકરીના પહેલા દિવસથી લઈને છેક રિટાયરમેન્ટ સુધીની આખી સફરને જીવંત રાખે છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આ જીવનકથાના મુખ્ય 4 પ્રકરણો કયા છે? પહેલું, સેવાનો પાયો. બીજું, કારકિર્દીનો વિકાસ અને પગાર. ત્રીજું, સેવાનું સંચાલન અને મળતા લાભો. અને ચોથું, વર્તણૂક અને ખાસ નોંધો. ચાલો એક પછી એક બધા પ્રકરણો જોઈએ. તો સૌથી પહેલા વાત કરીએ પ્રકરણ 1ની, સેવાનો પાયો. ખબર છે, આ બિલકુલ એવું છે જાણે કોઈપણ પ્રોફેશનલ કારકિર્દીનું બર્થ સર્ટિફિકેટ. અહીં જે નોંધો થાય છે ને, એ જ એ પાયો છે જેના પર આખી સર્વિસની ઇમારત ઊભી થવાની છે. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, આપણે જે પણ માહિતી જોઈ રહ્યા છીએ એ ગુજરાત સરકારના એક સત્તાવાર પરિપત્ર પર આધારિત છે. એટલે કે અહીં જે પણ વાત થશે એ એકદમ ઓથેન્ટિક અને સચોટ છે. તો આ પાયામાં મુખ્યત્વે 4 સ્તંભ છે. સૌથી પહેલું, નિમણૂકની વિગતો. મતલબ કે નોકરી પ્રોબેશન પર છે, હંગામી છે કે કાયમી. બીજું, કયા વિકલ્પો પસંદ કરો છો, જેમ કે પગાર ધોરણ કે પેન્શનના નિયમો. ત્રીજું, અને બહુ જ અગત્યનું, નોમિનેશન્સ, એટલે કે ગ્રેચ્યુઇટી, પીએફ જેવા લાભો માટે કોનું નામ આપવું. અને ચોથું, વતનનો ઇકરાર, જે ખાસ કરીને એલટીસી એટલે કે રજા પ્રવાસ રાહત માટે જરૂરી છે. આ 4 વસ્તુઓ શરૂઆતમાં જ ક્લિયર થવી જોઈએ. હવે કદાચ એવું થાય કે આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે આ કંઈ કાગળની કાર્યવાહી નથી, આ તો તમારા અને તમારા પરિવારના ભવિષ્યની સુરક્ષાની ગેરંટી છે. શરૂઆતમાં જ આ બધી નોંધો બરાબર થાય ને, તો ભવિષ્યમાં ઘણા પ્રશ્નો ઊભા જ નથી થતા. ચાલો હવે વાર્તાને આગળ વધારીએ અને આવીએ પ્રકરણ 2 પર, કારકિર્દીનો વિકાસ અને પગાર. આ એ પ્રકરણ છે જ્યાં તમારી મહેનત, તમારી સિદ્ધિઓ અને તમારા પ્રોફેશનલ માઇલસ્ટોન્સની નોંધ કરવામાં આવે છે. તો આ પ્રગતિ દેખાય ક્યાં? અહીં જુઓ, જ્યારે પ્રમોશન એટલે કે બઢતી મળે તો એનો નવો પગાર અને તારીખ નોંધાય. દર વર્ષે જે ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ મળે એ પણ નવા પગાર સાથે નોંધાય છે. પગારમાં કોઈ સુધારો થાય કે કોઈ ખાસ ભથ્થું મળે, એ દરેક નાની મોટી નાણાકીય વિગત અહીં તારીખ સાથે દાખલ થાય છે. આનાથી આખો હિસાબ ક્રિસ્ટલ ક્લિયર રહે છે. પણ વાત ખાલી પૈસાની નથી. તમારો પ્રોફેશનલ ગ્રોથ પણ અહીં જ નોંધાય છે. માની લો કે તમે કોઈ ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરી અથવા કોઈ જરૂરી ટ્રેનિંગ પૂરી કરી, તો એની વિગતો પણ સર્વિસ બુકમાં ઉમેરાય છે. આ એક રીતે તમારી સ્કિલ્સ અને મહેનતનો ઓફિશિયલ રેકોર્ડ છે. અને આ રેકોર્ડનું મહત્વ શું? બહુ સિમ્પલ છે. આ જ રેકોર્ડના આધારે તમારા પગારની સાચી ગણતરી થાય છે, તમારી સિનિયોરિટી નક્કી થાય છે અને ભવિષ્યમાં પ્રમોશનના દરવાજા ખુલે છે. એટલે કહી શકાય કે આ તમારી મહેનતનું એક પાક્કું સર્ટિફિકેટ છે. ઓકે, તો પાયો નંખાઈ ગયો, કારકિર્દીમાં ગ્રોથ પણ દેખાઈ ગયો. હવે વાત કરીએ પ્રકરણ 3ની, સેવાનું સંચાલન અને લાભો. આ એ ભાગ છે જ્યાં તમારી સર્વિસની રોજબરોજની ગતિવિધિઓ અને તમારા હક્કોનો હિસાબ કિતાબ રાખવામાં આવે છે. આમાં શું શું આવે? માની લો કે તમારી બદલી થઈ, તો જૂની ઓફિસમાંથી કઈ તારીખે છૂટા થયા અને નવી જગ્યાએ ક્યારે હાજર થયા, એ બંને તારીખ નોંધાશે. વચ્ચે કેટલો જોઇનિંગ ટાઈમ લીધો એની પણ નોંધ થશે. અને હા, તમે જે પણ રજાઓ લો છો, કેઝ્યુઅલ લીવ સિવાય, એ બધી જ રજાઓનો રેકોર્ડ અહીં જળવાય છે. આનાથી સર્વિસમાં ક્યાંય બ્રેક નથી એ સુનિશ્ચિત થાય છે. હવે રજાઓની વાત નીકળી છે, તો એનાથી મળતા 2 મોટા લાભો પણ સમજી લઈએ. એક છે લીવ એન્કેશમેન્ટ, એટલે કે તમે જે રજાઓ નથી વાપરી એના બદલામાં તમને પૈસા મળે છે. અને બીજું છે એલટીસી, એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશન, જેમાં તમને ફરવા જવા માટે નાણાકીય સહાય મળે છે. તમે આમાંથી કયો લાભ ક્યારે લીધો એની બધી જ વિગતો સર્વિસ બુકમાં નોંધાય છે. ફરી પાછો એ જ સવાલ, આ બધું શા માટે નોંધવું પડે? કારણ કે આ બધી ગણતરીઓનું સાચું મહત્વ રિટાયરમેન્ટ સમયે સમજાય છે. જ્યારે પેન્શન, ગ્રેચ્યુઇટી અને બીજા લાભો ગણવાના હોય ને, ત્યારે આ જ સચોટ રેકોર્ડ કામ આવે છે. એ સુનિશ્ચિત કરે છે કે તમને તમારો પૂરેપૂરો હક મળે. અને હવે આપણે પહોંચ્યા છીએ આ જીવનકથાના છેલ્લા અને કદાચ સૌથી નિર્ણાયક પ્રકરણ પર, વર્તણૂક અને ખાસ નોંધો. આ એ પ્રકરણ છે જેમાં એવા પ્રસંગો નોંધાય છે જે તમારી કારકિર્દીને બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે.
ચાલો પહેલા સારી વાત કરીએ. જો તમે કોઈ ઉત્તમ કામ કર્યું હોય અને એના માટે તમને કોઈ એવોર્ડ કે સર્ટિફિકેટ મળે તો એની નોંધ તમારી સર્વિસ બુકમાં ચોક્કસપણે થવી જોઈએ. આ તમારી શ્રેષ્ઠતાનો કાયમી પુરાવો બની જાય છે. પણ જેમ સિક્કાની બે બાજુ હોય એમ અહીં પણ છે. જવાબદારી અને પારદર્શિતા જાળવવા માટે જો કોઈ નાની કે મોટી શિક્ષા કે દંડ થયો હોય તો તેની નોંધ પણ કરવામાં આવે છે. આનાથી કારકિર્દીનો એક સાચો અને સંતુલિત ચિતાર મળે છે. આમાં એક બહુ જ ગંભીર નોંધ હોય છે, જેને કહેવાય છે બ્રેક ઇન સર્વિસ અથવા નોકરીમાં તૂટ. આનો સીધો મતલબ છે કે તમારી સેવામાં ક્યાંક ભંગાણ પડ્યું છે, જેમ કે પરવાનગી વગર લાંબો સમય ગેરહાજર રહેવું. આવી એક નોંધ તમારા પેન્શન અને બીજા ઘણા લાભો પર બહુ જ ગંભીર અસર કરી શકે છે. એ સિવાય બીજી પણ કેટલીક નિર્ણાયક ઘટનાઓ છે જેની નોંધ થવી જ જોઈએ, જેમ કે સસ્પેન્શન અને પછી પુનર્સ્થાપના, કોઈપણ પ્રકારની નિવૃત્તિ હોય, રાજીનામું આપ્યું હોય કે પછી સિનિયોરિટીમાં કોઈ ફેરફાર થયો હોય. આ દરેક નોંધ તમારી કારકિર્દીની દિશા નક્કી કરવામાં મોટો ભાગ ભજવે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે તમારી સર્વિસ બુક એ કોઈ મામૂલી ફાઇલ કે ઔપચારિકતા નથી. એ તમારા ભૂતકાળની બ્લુપ્રિન્ટ છે અને તમારા ભવિષ્યની સુરક્ષાની ગેરંટી છે. શું તમારી કારકિર્દીની ગાથા સાચી રીતે લખાઈ છે? ના લખાઈ હોય તો લખો અથવા લખાવડાવો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરી દો. થેન્ક યુ.